આપણે આજે મલ્ટી એસેટ ફંડ વિશે વાત કરીશું, રાઈટ? બિકોઝ કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતના તમારા પોર્ટફોલિયોમાં મલ્ટી એસેટ ફંડ હોવો જરૂરી છે અને કઈ રીતના તમારા પોર્ટફોલિયોને એક તમને સમૃદ્ધિ આપી શકે છે કે કઈ રીતના રિટર્ન્સ આપણે એમાં મેક્સિમાઇઝ કરી શકીએ છીએ? થેન્ક યુ પ્રીતિ. સો મલ્ટી એસેટ ફંડનું ઓબ્વિયસલી કમ્પોઝિશન અગર તમે સમજશો તો સેબીના મેન્ડેટ પ્રમાણે 10% મિનિમમ ઇક્વિટી, ડેટ અને પ્રેશિયસ મેટલ અથવા કોમોડિટીઝમાં નાખવાનું હોય છે. તો એ ઓવર ધ લોંગર ટર્મ અગર જે બી ઇન્વેસ્ટરને બેનિફિટ કરવો છે આ ત્રણેય એરિયાથી, એ લોકો માટે આ કેટેગરી આ ફંડ એકદમ પરફેક્ટ હોય છે, જ્યાં ટિપિકલી 60-65% ઓફ ધ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં હોય છે, 15-20% ટિપિકલી ડેટમાં હોય છે અને 10-15% કોમોડિટીઝમાં હોય છે. અને એમાં બી કોમોડિટી મેઇનલી ગોલ્ડમાં જ હોય છે. અને આપણે અગર જોશો તો ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ એક કેટેગરી હંમેશા હોય છે. આઈ મીન ગ્લોબલી બી તમે જોશો તો ઇન્ડિયન્સ પાસે એટ અ રિટેલ લેવલ પર ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ હંમેશા હોય છે. પણ અગર તમને ગોલ્ડ ફિઝિકલ ફોર્મમાં ન જોતું હોય અને તમને બધી તરફથી પોર્ટફોલિયો મેનેજ કરવો હોય તો આ એક કેટેગરી છે જ્યાં એક જ પ્રોડક્ટથી તમે ત્રણેય માં ઇન્વેસ્ટ કરી શકો છો.